થોડાક ઓછા રાખવાની જરૂર વહેલા નીવડા થઈ જાત ને બાજરો વાટી ને ક્યારે લેતી જાય ક્યારે વેલો પૂગે ને વાટવું પટાણ બધા સાપી સિકોતેરમાં સીતારામ મંડાણ પૂણા 9 વાગ્યા અને વારે લીધું પાસે દાળ છે બાકી છે ને ઢોરને બધા નીણું થઈ ગયું ને બાજરો વાટવાનું કામ હાલે તે અમારે બાજરો વાટવા જામ કાલે થોડોક વઢાણો હતો ને થોડુંક દાંડરી પાડ્યું હતું તે ગરમી ન થાય આખોથી દાંડર વઢાતું જાય ને તો નકો ગરમી થાય બાજરામાં ગરમી બહુ જ નહીં થાય ને પછી ઓર પણ તે વાટો થોડુંક ઢોરને હાલે લીલું ને વઢાતું છે ત્યારે અમે છે આણી દાંડર નાખ્યું અમુક ખાય ને અમુક નથી ખાતી દેખે ને એ નથી ખાતી ન કરા તો ખાઈ જાય બધી દાંડા તો ખાય ને ઓલી બધી એને ખારીયું નાખ્યું 10:30 વાગ્યા ને 10:30 વાગ્યા ને બધા સાપી બાજરો વાટતા હતા તે આ એટલું કાવું દાંડરનું પાડ્યું ને ઓલી કરે બાજરો ડુંડા વાટવાનું એટલે કેસોમાં ને દાંડર વાટે થોડુંક ડુંડા વાટ્યા ને પછી દાંડર વાટે ને વટાણ બધા સાપી રાઈસ પાણીવાળો કરતા ને તે આગળ જાય એ બાજરો નહોતા વાટતા એ તો પાણી વાટતા હતા હા એવું વાટવા લાગે અટાણેથી તો વાટવા લાગુ થોડીક વાર વાટે તો બે થઈ જાય ને પાણી વારે આવ્યા ને બાજરો વાટે આવ્યા બપોરથી તો બે કામ કર્યા કેવા થાય ને તો સાથે ઓલું મન થાય ને નાખી વાટે ઓલી કોથી થોડોક હોય તો થોડોક આખો 3 ક્યારેક છે બીજી સવાર છે ને આ પીગા ગુડા વાટતા વાટતા જો તો મલક છે હાવ થોડાક હાવ જાય પણ ડુંડા હે ને મોટા મોટા છે ને બાસકામાં વાટીએ આ બાસકું ભરેલું પડે તો મને ક્યાં તડકો લાગે એકદમ કેતા મને તડકો નથી લાગતો ને આ ઓલી કોરા ઊંઝ ફેવાટ ઊંઝ ફે ક્યારો લે તો બે વાર લેતા આવે વીસમાં હે ને વાટવું ગીરવું ન પડે પારી હે ને આવી આવે એક ખેરવું ને વાટવું હું તો જોઉં ખાલી શેકલા બાજરો નથી ખાતી ને કેસવામાં દાંડર વાટે ને અમે બધા ડુંડા વાટીએ રમવામાં હે તો વાહ એનો ક્યારો અધૂરો હતો ને એ લે ને અમારો ક્યારો અધૂરો છે અમે અધૂરો ક્યારો મૂકે ને ચા પીવા ગઈ ચાલ ને લે એક બાસ્કું ભરાઈ ગયું તો પછી બાસ્કું નું બદલાય તો મને તો છે ને અમારો ક્યારો લેતા આવ્યો આપણે સાઈડ ને થોડા ડુંડા હે લેવા લગન લેતા આવ્યા કોઈ દેખાતું ને બાજરો કવડો હે દેખાય કાંઈ હા હું વાટે બાજરો એક ક્યારામાં એક ક્યારો લઈને આવો બે બાજરો વાટી ને ક્યારે લેતી જાય બે હા તો ક્યારો વેલો પૂગે ને વાટવું હલવે ક્યારો ત્રતા કરો પૂગે ને ઓલી કો થાય લેતા ને કોણ આવે આ તો જાય લે તો ગરમી મારે ઊંચી તો વાટવું પડે મન થતું હોય કે આવું બાજરો ખાવા હા વાટવાનું ખાવાનું ટેકો દેવા આવું હતું હા હજુ તો મલક છે વાટવાનું હે એવા હતું ને હજુ તો મલક વાટવાનું
વાગ્યો ને બાજરો વાટે ભાગે આવે ને એમાં કરવા પછી બપોરે આવું તો થોડીક વાર પોરો ખાઈ લે પછી બપોરે કરી ગરમીનું ખાવાનું થોડાક ક્યાં આવ્યા બહુ ઝાઝો તો ને હા થોડો એને હા પણ પારવેરો ઈકો ને થોડો પારવો આકડો કાંટો કાંટો તો વઢાઈ ગયો થોડો ઘાટો બીજો પારવો પછી 8 વાગ્યા મેં ચા પીધો અને થોડોક વિડીયો એડિટિંગ કર્યો ને એ બધું કર્યો ને એમાં જાઉં બાજરો વાટવા થોડોક હે આકોના કાવામાં તે હું આ કામ પૂરું થઈ જાય મંજુફીને વાટે ને તે 2 જણ હોય ને ક્યારેમ તો હલવું લાગે ક્યારો લેવાતો જતી વાટું તો ઘડીક જે અટાણે ને ટાઢી કઢીનો મજા આવે વાટવાની ને પછી હાંજ પડતી જાય ને તે તડકો ઓછો લાગે ઘડીક વાર વાટે આવીએ 5 સાડા 5 વાગ્યા લગન પાછું 5:30 તમારે ઘેર આવવું જોઈએ ભેગું દોવાની હતી હમણાં ઓછી દોવા દે 6 વાગે દોઈએ તો પણ હાલે 5:30 આવીએ નાડાવાળાને થાય ને તો પછી એટલા બાસકા ફરાણા ત્યાં થોડીક દાંડર વાટી ના હે ને કાલે તોલી રાખવાની વાટ મંજુફઈ ઓલી પાસે આખો લેતા આવવાનું દાંતડી લોકો ઘેર મૂકે આવે પાછું લેવા જાઉં છું કાવા કર્યા તો 2 કાવા કર્યા ના ત્રીજું કામ કાલે વધા આ તો હાવ પારવો હોય ક્યારો ને અડધો લેતા આવે ને અડધો વાંસ અડધો તો હલબો લાગે ને પાછું બાસકું હોય ને તે વયસમાં રાખવું પડે બાસકું પારી રાખીએ ને તો હલબો લાગે ડુંડા નાખી જાય તો તરત ભરાઈ જાય ને આ છે ને ઓલી કોલે જાય ને તો બાસકું પાછું વાકોરથી ઓલી કોને લઈ જાવ વાકોરથી વાં પૂગીએ ને ત્યાં બાસકું ભરાઈ જાય અડધે પૂગીએ ને ત્યાં ભરાઈ જાય તો અડધે પાછું હલબો લાગે ઓલી કોલે લઈ જાવ લાગે લેતી આવો તાર થઈ ઘરનું ઢોરનું ને ખેતરનું ત્રણેય ભેગું કરી હા હવે ને વાં બાસકું પડે બાસકું લેતી આવે ને પછી ઓલી કોલ લેતા જાય તે બાસકા ભરાય હા એ થતું આવે થોડીક વાર છે પૂરો કરી દઈએ બરાબર હા પછી જાય એક ક્યારો એક પુગાડે દઈએ ને તો આ કામ પૂરું થઈ જાય અમારે એક મારા હાથું બાસકું લેતી આવીએ હા 2 બાસકા ખાલી કરતી આવી હા હા તો આવ્યા ને બાજરો વાટે ને હાડા પાછી ભાગી આવી હતી પછી ભેહું દોયું ને એવું બધું કામ કર્યું આજ બટેટા વડા બનાવવાના હતા વંદના એ બટેટા બાફા નાખ્યા બાફાને રાખી દીધા હતી એવું ખાલી વડા ને એવું બધું કરવાનું છે લીમડો નાખ્યું તો નાખ્યું એ નાખી નથી બધાની ટેસ્ટિંગ અલગ અલગ હોય અમે વાહે ને બટેટા વડા કરીએ ને મેં લીમડો નાખીએ આ કારક નાખીએ કારક નો નાખીએ કમ્પ્લીટ કરી લીધા ને હવે ને અમે પેલા બટેટાનો વઘાર કરીએ ને પછી વડા બનાવીએ અમે વઘાર કર્યા વગર ને તો અમને વઘાર કરેલો તો ટેસ્ટિંગ સારું આવે એ વાત પેલા બધા મસાલાનો વઘાર કરી નાખે પેલા ડુંગળીનો વઘાર કરી ને પછી બીજો બધો વઘાર કરે ને હવે થોડા સ્પાઈસી બનાવે એ વાત ચટણી નાખી ને મરચાં પણ નાખી 2 નાખી આ બધા મસાલા નાખી ધાણા જીરું હળદર સૂકી ચટણી ને થોડીક વઘાણી ગરમ મસાલો ને નાખવો તો અટાણે ગરમી વધારે હોય છે વાત ડુંગળી મસાલો થોડીક વાર પકવાય પછી મસાલો નાખે મસાલો બળે ને મસાલામાં ભરે છે મસાલો ને થેગો એમ નાખે તો બટેટા થોડોક નિરાતે નાખવું જોઈએ હવે ને ગેસની બંધ કરે ને પછી આગળ કેરવે નાખી એક મસાલો માં સળગ હશે ને એવા ફૂતા ને બટેટાને કેરવે વડા બનાવવા ને તો એટલા બનાવી તો એટલા બાકી છે ને વંદના રોટલા કરે ચટણી કરી લીધી 2 ભેગું થઈ જાય ને રોટલા થઈ જાય ને પછી વેરા કરવા હોય તો હાલે ને રોટલા ને થેગો લે તો વાંધો ના વડા ગરમ ગરમ તરાતા જાય ને બધે યારો કરતા જાય ને અટાણે ને પૂણા 8 વાગે ગઈ
વડા ને થેગા અને લોટ કરે આમાં થોડોક મસાલો હળદર મીઠું ને ધાણા જીરું થોડુંક કંઈક ઉપરથી નાખી ને ઉપરથી થોડોક સોડા નાખી દા ત્યાં સલું ખાય હવે ને બનવાનું સ્ટાર્ટ થઈ ગયું 1 મિનિટ ટ્રાય કરવા મૂકી દીધો હું ને વડાને કાચરોટમાં લોટમાં મૂકતા ને મૂકવા હાલમાં લાગે કે મૂકવા હું એકલી તે હરખા મુકાતા જાય ને વાટો ને આજ હું ગેસી કરા કે ગેસી વેલા થઈ જાય ને ચૂલા ગરમી થાય પછી બધા ખાવા બે તો પંખો સ્ટાર્ટ થાય ને વાટો ગેસી કરી નાખે તો ફટાફટ થઈ જાય ને 2-3 મેં કર્યા હતા મંદિરે મૂકવા હતા ને એવા હાટ પહેલા બધા ખાઈ લીધું ને બાકી છે ને ગરમ ગરમ સડતા ગાય ખાતા થોડાક વધારે બટેટા બફાઈ ગયા હતા ને વધારે બફાઈ ગયા થોડાક ઓછા રાખવાની જરૂર વહેલા નીવડા થઈ જાત ને સરી કોણ લાગે હાલે બીજું થોડુંક વધે ને તો હાલે ઘટે ને તો એમ યાર કરીએ છે ને થોડાક વડા અલગ લઈને રાખ્યા હતા કે અઠવાડિયે ગયો હોય ને ગરમ બહુ હોય ને તે ખવાય નહીં કેવા બેના મસ્તી બને બધાને મસ્તી ના લાગ્યા આ છે ચટણી ચા ને શાક રોટલો અમારે ખાવા ને આ પછી બધું ભેગું ન હાલે કે હા થોડું અલગ ખાવાનું જોઈએ ને તારે